આ ગુજરાત બેઈમાન કેમ બની રહ્યું છે? રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉલપાડ માસમા ગામેથી ઇન્ડિયન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસમોટું કૌભાંડ સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી 28.14 લાખના મુદ્દામાલ સાથે 4ને ઝડપી પાડ્યા છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. બોલો હવે ગેસ કાઢવાનું કૌભાંડ. આ દ્રશ્ય સુરત ઉલપાડ રોડ પર આવેલા માસમા ગામના છે. પોલીસની ગાડીઓ અને પોલીસ પુરવઠા મામલતદારની હાજરી જોઈ અંદાજ આવી જાય છે કે તંત્રએ કોઈ મોટી કાર્યવાહી કરી છે. જી હા, સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઉલપાડના માસમા ગામની સીમમાં ઇન્ડિયન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. એલસીબી અને ઉલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પિંકી ગેસ સર્વિસ એજન્સીના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના સિલિન્ડરનો જથ્થો છે અને આ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ગેરકાયદેસર ઊંચા ભાવે ગેસ સિલિન્ડર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અને પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગોડાઉનમાંથી 858 સિલિન્ડર નાના મોટા 9 વાહનો મળીને 28.14 લાખનો મુદ્દામાલ સાથે 4ને ઝડપી પાડ્યા હતા. ઉલપાડ પુરવઠા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે રંગે હાથ સિલિન્ડરમાંથી ગેસ કાઢતા ઝડપી પાડ્યા હતા, જેમાં 4 ઈસમો મહિપાલ કીચડ, પરમાનંદ ભાઠુ, શિવનીલ બરદ, સુરેશ દારા અને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા. જ્યારે પિંકી ગેસ એજન્સીના માલિક સહિત 7 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. आज रोज 22 दिसंबर को ओलपाड़ थाने के मासमा गांव में सूरत ग्राम्य की एलसीबी ने लोकल थाने को साथ में लेकर एक रेड की है, जहां की ऐसा देखा गया है कि इंडेन गैस की एक एजेंसी के गोडाउन में घरेलू सिलेंडर में से रीफिलिंग करके दूसरे सिलेंडर में गैस भरा जा रहा था और उसको ब्लैक में बेचने की प्रक्रिया जारी थी. और इस रेड के दौरान लगभग 28 लाख का मुद्दा माल सीज किया गया है और फरियाद दाखिल कर ली गई है आईपीसी और एसेंशियल कमोडिटीज़ एक्ट दोनों सेक्शंस में और आगे की इन्वेस्टिगेशन अभी जारी है. कितने लोग को अरेस्ट किया है और ये लोग कौन सी जगह पे बेचते थे? टोटल 4 लोगों को अभी आरोपियों को अटक किया गया है और इसमें कई आरोपी अभी वांटेड हैं, जिनकी की अरेस्ट की प्रोसीजर जारी है. जहाँ तक बेचने की बात है तो जो ये सिलेंडर सील्ड सिलेंडर इनके पास आती थी, उसकी सील को तोड़ करके उसमें से लगभग 1.5-2 किलो गैस निकाल करके ये लोखंड की पाइप से दूसरे सिलेंडर में डालते थे और उस सिलेंडर को फिर ये दूसरे लोगों को दे देते थे. रादर देन किसी कस्टमर को खुद जाके देने की बजाय 500 रुपये में, ऐसा जैसा इन्होंने अभी बताया है, 500 रुपये में ये सिलेंडर को दूसरे लोगों को दे देते थे. कितने टाइम से सब चल रहा था? अभी ऐसा लग रहा है कि लगभग 7-8 महीने से ये चल रहा था.